હલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. બધાનું સ્વાગત છે જોશી ઓફિશિયલ બ્લોગમાં. હું પ્રીતિ તમારા બધાનું સ્વાગત કરું છું. આજે અમે આવી પહોંચ્યા છીએ કચ્છના ખૂબ જ પ્રસિદ્ધ મંદિર અંબેધામ ગોધરા ખાતે. અને આ મંદિર ખૂબ જ અત્યંત સુંદર અને બહુ જ સરસ મંદિર છે. મંદિરમાં અનેક બીજા પણ ઘણા બધા મંદિરો છે, પ્લસ વૈષ્ણોદેવીની ગુફા પણ ત્યાં બનેલી છે અને મ્યુઝિયમ પણ છે મંદિરની અંદર. તો આવો બહારથી જ દર્શન કરીશું, કેમ કે અંદર કેમેરો અલાઉડ નથી, એટલે મંદિરના બહારેથી જ આપણે સરસ દર્શન કરીએ. દર્શન કરી લીધા અંબેધામ માતાજીના, કે અંબામાના. અને અહીંયા પણ ખૂબ જ અત્યારે બપોરનો ટાઈમ છે, તડકો પણ થોડો લાગે છે, પણ મંદિર જેવી જગ્યાએ આવીએ એટલે શાંતિ તો મળે જ મનની. ઘણા બધા અહીંયા પણ અંદર મંદિર છે, મહાકાલી માતાજી પણ વિરાજમાન છે અને ત્યાં મ્યુઝિયમ પણ છે આગળ. તો મ્યુઝિયમની પણ ટિકિટ લીધી છે. સામે ગિરનાર પર્વત પણ બનાવ્યો છે, જેવી રીતે ગિરનારમાં છે પરિક્રમા આપણે કરીએ છીએ તેવી. અને આગળ વૈષ્ણોદેવીની ગુફા પણ બનેલી છે, ત્યાં પણ અંદર જઈશું, ગુફામાં ચડીશું અને માતાજીના ત્યાં પણ દર્શન કરીશું. મંદિર ખૂબ જ વિશાળ અને મોટું છે, જગ્યા પણ ખૂબ જ સરસ છે મંદિરમાં. અહીંયા આગળ જઈએ, મ્યુઝિયમ જોઈએ. મ્યુઝિયમની ટિકિટ છે, પર પર્સન ટિકિટના ચાર્જ લાગેલા છે. તો ત્યાં જઈએ અને જોઈએ મ્યુઝિયમમાં પણ મ્યુઝિયમ કેવું છે. ચલો. અંદર ખૂબ જ આમ ગુફા એટલી સરસ છે, અને જે બધી ગોઠવણી કરી છે, જાનવરો ત્યાં અલગ અલગ બધા બેસાડેલા છે. પણ ખૂબ જ આમ બાળકોને તો એટલું અત્યંત આમ આનંદ આવી જાય. વેકેશનમાં બાળકોને આવી જગ્યાએ લઈ આવીએ તો એમને જોવાની ખૂબ જ મજા પડે, અને બાળકોને પણ એટલી જ મજા પડે અને આપણને પણ એટલી જ મજા પડે. કારણ કે અંદરનો જે નજારો છે એ બધું એમ જ લાગતું હતું કે સાચે જ બધું ગોઠવણી કરી છે, બધું એકદમ અલગ તળાવ એવા બનાવેલા છે અંદર. અને બીજી પણ એવી એટલા બધા ફૂલો ત્યાં, અને ગ્રીનરી એટલી લાગે કે જાણે બધા સાચા જ વૃક્ષો ત્યાં છે. અને જે સ્ટેચ્યુ ત્યાં રાખેલા હતા એ પણ એકદમ જીવંત જેવા લાગતા હતા, કે શ્રવણનું હતું દર્શાવેલું પાત્ર. બહુ જ સરસ હતું અંદર ગુફા. ત્યાંથી અમે બહાર નીકળ્યા પછી બાજુમાં જ પાછી બીજી જે ગુફા બનેલી છે વૈષ્ણોદેવીના દર્શન માટેની. તો ત્યાં પણ ઘણું બધું અંદર જીવનમાં જેમ પ્રેરણા વૈષ્ણોદેવીનું સિલાઈ મંદિર પણ છે. બનેલું છે જે કટરામાં, એવી જ રીતની અંદર ગુફામાં દર્શન ખૂબ જ સરસ કર્યા. અને ગાર્ડન પણ એટલું સરસ હતું કે બાળકોને પણ રમવાની ખૂબ જ મજા આવે. એવી જ રીતે પિકનિક માટે પણ એક બસ આવેલી હતી સ્કૂલની, અને છોકરાઓ ખૂબ જ મસ્તી મજાક કરતા હતા અને ખૂબ જ છૂટથી સરસ રમતા હતા. કારણ કે રમવા માટેની જગ્યા પણ ત્યાં વિશાળ છે, એટલે બધાને ખૂબ જ મજા આવી ગઈ ત્યાં એકદમ. અને નંદી મહારાજના દર્શન કરો તો એટલા સરસ નંદી મહારાજને ત્યાં બેસાડેલા છે ને, આમ જોઈને એમ થાય કે ના, ખૂબ જ સરસ લાગે છે નંદી મહારાજ. એવામાં અહીંયા જ મંદિરે જ કેટલા વાગ્યા સુધી હો તમે? અહીંયા જ રહેવાનું. અચ્છા, માસી અહીંયા જ રહે છે અને છાશની સેવા આપે છે. જે પણ યાત્રાળુ આવે એમને મસ્ત મજાની સરસ મોરી અને સરસ ઘાટી એવી છાશ રોજ પીવડાવે છે. અને માસીનું રહેવાનું પણ અહીંયા જ છે ત્યાં, તો એમની આ સેવા ખૂબ જ સરસ છે. કેવી રહ્યું જમવાનું? પ્રસાદી કેવી હતી? ભાવ્યું દૂધી બટેટાનું શાક? ઘરે ન ખાઈએ પણ અહીંયા તો ખાઈએ નહીં. મસ્ત હતું શાક પણ, કઢી પણ મસ્ત હતી.
हर्षल तेरा बर्थडे सेलिब्रेशन आज पूरा हो रहा है नहीं पूरे दिन हर्षल खाली मुंडी हिला रहा है એને ત્યાં લઈ લીધી ને પ્રસાદી એટલા માટે દર્શન કરીને નીકળ્યા ગાડીમાં અમે બેસી ગયા અને સાંજ પડવા આવી એટલે વળી પાછી બધાને ફરીથી ભૂખ પણ લાગી એટલે અમે મસ્ત મજાની ટેસ્ટફુલ અમે દાબેલી લીધી અને ટેસ્ટફુલ દાબેલી બધા ચલો ઝઘડો ચાલુ છે હા યજ્ઞેશ ખબર બહુ જીત બા અને જમાઈ જમાઈ પણ બતાડે છે યજ્ઞેશ વચ્ચેનો ઝઘડો મીઠો ઝઘડો બોલો શું બોલો છો તમે હવે લીલુજીને કાઈ નહીં હું બોલવાનું હવે કેમ કાઈ બચ્યું જ નથી બોલવાનું રાખતા જ નથી અહીંયા છે લીલુજી પાછળ છે હા કાઈ બોલવાનું રાખતા જ રાખતા નથી નથી શું ક્યાં તમને સંભળાયું મેં કાઈ હા જોઈએ ત્યાં પૈસા ખાના દેતા જોઈએ બેસો, આ લો ઘરે આવી ગયા અમે અત્યારે લેટ થઈ ગઈ છે અમારા ટાઈમિંગ કરતાં અમે ધાર્યા કરતાં થોડા વધારે લેટ થઈ ગયા છીએ ખૂબ જ મજા આવી આખો દિવસ ફર્યા મંદિરમાં દર્શન કર્યા અને હવે બસ કિચનમાં જઈએ એટલે ફટાફટ રસોઈની તૈયારી કરીએ તો વિડીયોનો અને બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ છીએ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ